ચિંતામણી પણે પડે લાકડાને સહારે આપાર પહોંચ્યો. મંગળ, મંગળ, જુઓ મંગળ, તમે લાકડું સમજી જેને સહારે આપાર પહોંચ્યા એ તો કોઈ માનવીનું મુર્દું છે. મંગળ છે, મારા મનમાં તો બસ આપાર પહોંચવાની લગન હતી. અંતરમાં તને મળવાની ઝંખના હતી. હૃદયનું રોમ રોમ તને પ્રેમ કરી રહ્યું હતું. તને ભેટવા, આલિંગવા ઉતાવળું ને એક ધ્યાન થઈ ગયું હતું. ને એમ કરવા છતાં જો હું લાકડાને બદલે મળદાને સહારે આ પાર પહોંચ્યો હોઉં તો મને ખબર નથી. મને તો એક જ વાતની ખબર છે, મારે ચિંતામણીને મળવું છે. હું એને પ્રેમ કરું છું. મંગળ, 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 મને કરો છો એટલો જ પ્રેમ પ્રભુને કરો તો સાક્ષાત ઈશ્વર તમારી સમક્ષ પ્રગટ થાય, તમને દર્શન દે, તમને ભાવ પાર ઉતારે. મારામાં શું છે મંગળ? આ ચામડે મળેલ રૂપ નીચે તો નરી ગંદકી પડી છે. હાડકાના માળખામાં માંસ ને મज्जाના લોચા ઠાસ્યા છે. આ કાયાને ભર જુવાનીમાં રોગ થાય તો એના રૂપ કેવા થાય ખબર છે? ચિંતામણી. કોણ ચિંતામણી? આ તો રોગીએલ કાયા. ન હોય એમાં રૂપની સુગંધ, ન હોય સંગીતની મીઠાશ, કે ન હોય નર્તનનો તરવરાટ. તમે જે અંગોને આલિંગનથી ભીસી નાખો છો એમાંથી સડેલ માંસની દુર્ગંધ વહેતી હોય છે. ચિંતામણી, આમાં પાછું એને વૃદ્ધત્વ આવે પછી એ કાયામાંથી નાગના કણા જેવી કરોડો કળચળી વળી ગઈ હોય. તમે આને પ્રેમ કરો છો? આને પ્રેમ કરો છો? બસ કર ચિંતામણી, મારાથી હવે બધું નથી સંભળાતું. બસ કર. જેના સૌંદર્યને મટકુઈ માર્યા વગર આઠે પહોર જોવા ઝંખો છો એના અસલી સૌંદર્યને જોયા વગર પ્રેમ કોને કરવો એ નક્કી થોડું થાય. એનું અસલી સ્વરૂપ તો હાડકાનું માળખું છે. તમે આના માટે ઘરબાર છોડી આવ્યા છો? મંગલ, આના કરતા એટલો જ પ્રેમ ઈશ્વરને કરો. મારા માટે ઘરબાર છોડ્યા તો પ્રભુ પામવા માટે સંસાર છોડી દો. તમે તો ભવપાર થશો, પણ તમારી જેમ કાયાના કામણ પાછળ પાગલ થઈ ભટકતા કંઈક પામર મનુષ્યનો ઉદ્ધાર થઈ જશે. શ્યામ, ઘનશ્યામ કે બાલકૃષ્ણના પરમ અનુપમ રૂપના દર્શન થશે. જે રૂપ અનંત છે, અજર છે, અમર છે, અવર્ણનીય છે. જાઓ મંગલજી, આ મંગલનો માર્ગ છોડી મંગલ પંથે. ધન્ય ગુરુ, તમે મારી આંખો ઉખાડી આ ભાન ભૂલેલાને સાચે માર્ગે ચડાવ્યો, મારો ઉદ્ધાર કર્યો. ક્યારેય બદલો વાળી ન શકાય તેવો ઉપકાર કર્યો. સ્ત્રીને જોતા એમાં મને ચિંતામણી શું કામ દેખાય છે? પ્રભુ, મને એની ભ્રમણામાંથી છોડાવ, એની ભ્રમણામાંથી મુક્ત કરાવ. પ્રભુ,
મને જરા પાણી પાછો. હા. ભગવાન તમારું ભલું કરે. તું અહીં? ઓળખાણ વગર અજાણી સ્ત્રીને તુકારો દેનાર તમે કોઈ શર્ટ લાગો છો. ભ્રમણા નથી, હકીકત છે. ભ્રમણા નથી, હકીકત છે. વાઘ પાછળ પડ્યો હોય તેવા ડરેલા કેમ લાગો છો? વાક્ય મારું નહીં, પંખટ એક પુરુષ પાછળ પડ્યો છે. હશે તમારા પિયરનો. પિયરનો હોય તો પૂછપરછ કરે. આ તો સીધો તો અહીં ત્યાંથી કહીને પાછળ પડ્યો. એટલે ડાયા માણસોએ કહ્યું છે કે રૂપવતી ભાર્યા શત્રુ. ખેર, હું તપાસ કરું છું. તમારા જેવું રૂપાળું કોઈ ઓળખીતું હશે એમ? મારા ક્યાંથી ભોગ લાગ્યા કે અજાણ્યાને પાણી પાયું. ભાઈ, હમણાં ઘરમાં ગયેલ સ્ત્રીના ફરી દર્શન થઈ શકે ખરા? દર્શન પણ થશે અને એના જ હાથે બનાવેલી રસોઈનું જમણ પણ થશે. પ્રભુ, આપ તો અમારા અતિથિ કહેવાઓ. આપ પધારો. આ અમારા ગૃહિણી, અમારો અપાર પ્રેમે ભરેલો ઘણા વર્ષનો ઘર સંસાર છે. આપને વિનંતી કરું છું, સત્ય કહેજો. મારી પત્નીમાં આપને એવું કયું લક્ષણ દેખાયું કે આપ અહીં સુધી એની પાછળ પાછળ આવ્યા? એના લક્ષણ કરતા મારી આંખ પર ચડેલા મોહ માયાને વાસનાના પડણમાંથી પસાર થતી મારી નજરમાં નહીં સુધી ખેંચી લાવી. ભાઈ, જેને ભૂલવા મેં ભર્યો સંસાર તજી દીધો, એની જ પાછળ ફરી મારી નિર્લજ નજર દોરી લાવી. મારા પર એક દયા કરશો? આજ્ઞા કરો અતિથિ. મને બે અણીદાર સોયા આપશો? એનું આપ શું કરશો? આયુષ્યની લાપસીમાંથી બહાર વહી જતું ભક્તિનું ઘી ભેળવીશ. આયુષ્ય ને ભક્તિ એક રસ થશે એટલે કાયા સાથે આત્માની તૃપ્તિ મળશે. લાપસીમાં ઘી ભેળવવાનું કામ હાથ નહીં કરી શકે? આંખ ઉઘાડી હોય ત્યાં સુધી હાથ દાજવાનો ડર લાગે, એટલે જે કામ હાથ ન કરી શક્યા તે હવે સોયા કરશે. ભલે. કયા પહેલા જ લઈ આવ્યા? કયા પહેલા જ પતિની આવશ્યકતા સમજી એ જ સાચી ગ્રહણી. વાહ, તમારા સત્સંગથી આજ હું પણ ભક્તિ આડે આવતા આવરણને સમજી લેનાર સાચો વૈરાગી બનું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અતિથિ, આ શું કર્યું? આયુષ્યની લાપસીમાં ભક્તિનું ઘી એક રસ કર્યું. હવે કાયા સાથે આત્માની તૃપ્તિ મળશે. ભૂખી નજર હવે ક્યારેય ભક્તિને માર્ગે આડી આવશે નહીં. તમે કંઈ કરો, એમની આંખોમાંથી લોહીની ધારા વહી રહી છે. નહીં માં, એ તો મોહ માયા ને વાસનાના છેદાયેલા અંગોમાંથી વહી રહેલ પાક ધારા છે. આ ચર્મચક્ષુ ફૂટ્યા, હવે અંતરચક્ષુ ઉઘડશે. દેવીજી, હમણાં સમાચાર સાંભળ્યા કે મંગલજીએ પોતાને હાથે આંખો ફોડી નાખી અંધ થયા, સુરદાસ બન્યા. શા માટે? કોઈ તમારા જેવી દેખાતી સ્ત્રી પાછળ તમે છો એમ સમજી મોહવશ થયા, એને પામવા પાછળ ગયા, અને જ્યારે સત્ય વાત સમજાઈ ત્યારે ફરી આવું ન બને એટલા માટે આંખોમાં સળિયા ગોચી દીધા. મંગલ, श्याम राधे श्याम राधे श्याम राधे श्याम. आज मारे आँख विना अजवाळું મારી વિદાયથી કોઈ દુખી થશો નહીં, રડશો નહીં. આ ભવનની તમામ સમૃદ્ધિ ને વૈભવ તમારા છે,
એનું જે કરવું હોય તે કરી શકો છો. મને મારા મંગલ માર્ગે જવા દો. જય શ્યામ, જય રાધે. દેવીજી, અમને છોડીને જશો નહીં. અમને આમ તરછોડો માં, અમને એકલા મૂકીને ના જશો. શ્યામ, રાધે શ્યામ. શ્યામ. राधे श्याम, घनश्याम, घनश्याम, राधे श्याम, राधे श्याम, घनश्याम, राधे श्याम, घनश्याम, घनश्याम, राधे श्याम, राधे श्याम, घनश्याम, 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 घनश्याम, राधे श्याम. ભાઈ ઉઠો, ઉઠો ભાઈ, ઉઠો. તમારી આંખ્યું છે કે કોડા? આટલો મોટો કૂવો દેખાયો નહીં. તમે છો કોણ? ગુસ્સે થામા ભાઈ, હું તો વાટ ફૂલેલ વટે માર્ગું છું. હાથ છાલી વાટે ચડાવો તો મારો પાડ માનીશ. હું તે ગોવાળિયો છું કે ભોમિયો? તમે આંખો ઉગાડી રાખીને ચાલતા હો તો? આંખો તો જેણે આપી હતી એને ચરણે ચડાવી દીધી. હવે તો અંતરની આંખે જગત જોઉં છું. એમાં ક્યારેક આવા કુવા નથી દેખાતા. ના દેખાતા હોય તો ચાલો મારી સાથે. હમણાં જ આ પગથિયે થઈને બહાર નીકળી જઈએ. પગથિયા તો મને જડ્યા જ નહીં. હું તો આખો કૂવો ફંફોડી વળ્યો. જેને ઊંડો કૂવો ના દેખાય એને પગથિયા ક્યાંથી જડે? પકડો આ લાકડી, ચલો. લાકડી કરતા તારો હાથ આપને. હાથ આપવું અને તમે છોડો નહીં તો એના કરતા લાકડી જ સારી. જ્યારે મારે જવું હોય ત્યારે છોડીને જતો રહું. ચાલો. કુવા બહાર કાઢી દીધા. હવે જાઓ, જ્યાં જવું હોય ત્યાં. ક્યાં જાઉં? કેવી રીતે જાઉં? વૃંદાવનનો માર્ગ તો મેં જોયો નથી. તું દોરીને એ માર્ગે મને ચડાવી દે તો જ મારાથી ત્યાં પહોંચાશે. લાકડી આપી કે તરત હાથ જાલો અને પેતરો કર્યો ને? તમારે જવાનું તો આ જ દુઃખ છે. મારી એક ગાયો રખડી પડે એનું કઈ વિચાર કર્યો? મને તારી ગાય સમજ કોવાડિયા. વૃંદાવનના માર્ગે ચડાવવા મારોય કોવાડિયો થા. મારા જેવી આંધળી ગાયનો ભૂમિયો બન ભાઈ. બસ આવું બોલીને જ બધા મને બનાવે છે. ચાલો, આંધળી ગાય ના જોઈએ તો.
આ તમારું વૃંદાવન આવી ગયું. હવે હું જાઉં. મારો હાથ છોડાવીને નહીં જા ભૂમિયા. તારા વિના હું ભટકી જઈશ. ગોવાળિયા, ગોવાળિયા. बाह छुड़ाए जात हो निर्बल जान के मोहे हृदय ते जब जाओगे मर्द बदोंगो तो है. એક શરતે આવું, તમે કૃષ્ણ લીલા સંભળાવો તો.